નમસ્કાર મિત્રો, આજના આ સેશનમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તમે જાણો છો આગામી 4 એપ્રિલ 2026ના રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ માટે જે પરીક્ષા યોજાનાર છે તેના માટે આજે આપણે ધોરણ 8 વિશે વિજ્ઞાન અને ટેકનોલોજીના ખૂબ જ મહત્વપૂર્ણ પાસાઓના પ્રશ્નોને આપણે ચર્ચા કરીશું, તેમજ આ પ્રશ્નોની આસપાસ જે ડિફિકલ્ટ પ્રશ્ન છે તેની પણ આપણે ચર્ચા કરીશું। મિત્રો, અહીંયા તમને ટાઈમર આપવામાં આવશે, 10 સેકન્ડની અંદર તમારે પણ કોમેન્ટ બોક્સમાં જવાબો લખીને જણાવવાના છે, જેથી તમારી તૈયારીને પણ આખરી ઓપ આપી શકાય। જો તમે નવા હોય તો જરૂરથી ચેનલ સાથે જોડાવી જજો। કોઈ પણ પ્રશ્નમાં ડિફિકલ્ટી હોય, સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ચાલો મિત્રો, આપણે ચાલુ કરીએ। પ્રથમ પ્રશ્ન છે, જમીનને સમતલ બનાવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? આમાં ઓપ્શન એ છે દાતરડું, ઓપ્શન બી છે હળ, ઓપ્શન સી છે સમાર અને ઓપ્શન ડી છે વાવણીઓ। હવે મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે સૌપ્રથમ તો આ બધા ખેત ઓજારોના કાર્ય જાણવા પડે। તમે જાણો છો જે દાતરડું છે તે લણણી કરવા માટે વપરાય છે, હળ એ ખેતરમાં ખેડ કરવા માટે વપરાય છે, સમાર એટલે કે જે ખેતરને સમતલ કરવા માટે વપરાય છે, અને વાવણીઓ એ વાવણી કરવા માટે વપરાય છે મિત્રો। એટલે આ રીતે ગમે તે પ્રશ્ન આવી શકે મિત્રો। તો આનો જવાબ આવશે ઓપ્શન સી સમાર। હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું, નીચેનામાંથી રવિ પાકનું ઉદાહરણ કયું છે? તમે જાણો છો જે આપણા પ્રથમ પ્રકરણમાં રવિ પાક અને ખરીફ પાક વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। રવિ પાક એટલે કે એ પાક કે જેને શિયાળાની ઋતુમાં એટલે કે ઠંડીની ઋતુમાં લેવામાં આવે છે। ઘઉં, ચણા, અળસી વગેરે રવિ પાકના ઉદાહરણ છે, જ્યારે ખરીફ પાકમાં કપાસ, શેરડી વગેરે જે ખરીફ પાક છે જે ચોમાસાની ઋતુમાં એટલે કે વરસાદની ઋતુમાં લેવામાં આવે છે। મિત્રો, અહીંયા તમને તેમનો અંગ્રેજીનો જે સમયગાળો છે અંગ્રેજી માસનો તે પણ પૂછાઈ શકે છે। માનો કે જે આપણે રવિ પાક છે તેનો અંગ્રેજી માસ કયા મહિનામાં લેવામાં આવે છે અને ખરીફ પાક કયા મહિનામાં લેવામાં આવે છે તે પણ પૂછાઈ શકે। તો આપણે અહીંયા ઓપ્શન છે કપાસ, શેરડી, ઘઉં કે બાજરી। હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે કપાસ એ ચોમાસાની ઋતુમાં લેવામાં આવે છે, વાવવામાં આવે છે। શેરડી એ પણ તેને પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂર છે। ઘઉં જેને શિયાળામાં વાવવામાં આવે છે, અને બાજરી જે ઉનાળામાં થાય છે। તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, જે ઘઉં છે તે રવિ પાકનું ઉદાહરણ છે। ચાલો હવે પ્રશ્ન 3 જોઈએ, નીચેના ખેત ઉત્પાદન પદ્ધતિઓને ક્રમમાં ગોઠવો। આ પ્રશ્ન દર વખતે પૂછાય છે મિત્રો। તો પહેલું છે ખાતર આપવું। અહીંયા કુલ 4 પદ્ધતિઓ તમને આપેલી છે। તમે જાણો છો આપણા પાઠ્યપુસ્તકમાં કુલ 7 પદ્ધતિઓ છે ખેત ઉત્પાદનની। તો પહેલાં ખાતર આપવું, બીજું છે સિંચાઈ, 3 લણણી અને 4 ભૂમિ તૈયાર કરવી। હવે આપણે આને ક્રમબદ્ધ ગોઠવવાની છે, જેને સાથે 7 પદ્ધતિઓ વ્યવસ્થિત સમજી હશે તે આ પ્રશ્નનો જવાબ આપી શકશે। મિત્રો, તમે જાણો છો સૌ પ્રથમ આપણે ખેત એટલે કે જમીનને તૈયાર કરવી પડે છે, બરાબર। એટલે કે આમાં આવશે ઓપ્શનમાં જેમાં 4 ઓપ્શન પહેલો હશે તે આવશે, બરાબર। ત્યારબાદ આપણે ખાતર આપીએ છીએ, ત્યારબાદ આપણે સિંચાઈ કરીશું અને ત્યારબાદ લણણી। એટલે આમાં આપણે જોઈએ તો ઓપ્શન સીમાં જે દેખાય છે 4, 1, 2 અને 3, બરાબર। તો આ રીતે તમને 7માંથી કોઈ પણ પૂછી શકે તો તમારે આ રીતે ખેત પદ્ધતિના જે ક્રમ છે તેને ગોઠવવા પડે। એટલે આનો જવાબ આવશે ઓપ્શન સી આવશે। સૌપ્રથમ ભૂમિ તૈયાર કરવી, ત્યારબાદ તેમાં ખાતર આપવું, બરાબર, ત્યારબાદ આપણે એમાં સિંચાઈ કરીશું અને લણણી કરીશું, લાસ્ટમાં આવશે ઓપ્શન સી 3 નંબરવાળું, બરાબર। તો આનો જવાબ આવશે ઓપ્શન સી। ચાલો હવે પ્રશ્ન 4 જોઈએ, નિંદામણ દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? મિત્રો, આપણે જે પ્રથમ પ્રશ્ન હતો તેમાં પણ ખેત ઓજારો વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી છે। તો પણ અહીંયા જોઈ લઈએ, અહીંયા 4 તમને ઓજારો આપેલા છે। એક છે સમાર, જે ખેતને સમતલ બનાવવા માટે વપરાય છે। દાતરડું એ પાકની લણણી માટે વપરાય છે। ખુરપીઓ છે અને કુહાડી છે। મિત્રો, તમે જાણો છો જે ઓપ્શન સીમાં ખુરપીઓ છે એટલે કે ખુરપી જેને આપણે કહીએ છીએ તેના દ્વારા નિંદણ દૂર કરી શકાય છે મિત્રો। એટલે આનો જવાબ આવશે ઓપ્શન સી। ક્યારેક તમને ઓપ્શનમાં હળ આપ્યું હોય તો હળ દ્વારા પણ નિંદામણ દૂર કરી શકાય છે। ચાલો પ્રશ્ન 5 જોઈએ, નીચેનામાંથી કયું કુદરતી ખાતર છે? મિત્રો, તમે જાણો છો ખાતરના 2 પ્રકાર છે, બરાબર છે। એક છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર, જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, બરાબર। તેમનો તફાવત પણ વ્યવસ્થિત રીતે આપણે તૈયાર કરી લેવો। કુદરતી ખાતર એટલે કે એવું ખાતર જે કુદરતી એટલે કે કાર્બનિક દ્રવ્યોમાંથી બનાવવામાં આવે છે, પ્રાણીઓના મળમૂત્ર, ઝાડના ડાળખા, પાંદડા વગેરેમાંથી, અળસિયાનું ખાતર વગેરેમાંથી બનાવવામાં આવે છે। હવે કેમિકલી એટલે કે રાસાયણિક ખાતર એટલે કે જે કારખાનામાં બને છે તે ખાતર। તો અહીંયા આપણે જોઈએ ઓપ્શન એ યુરિયા। યુરિયા તમે જાણો છો કારખાનામાં બનાવવામાં આવે છે। NKP એટલે કે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ એ પણ રાસાયણિક ખાતર જ છે। વર્મી કમ્પોઝ, બરાબર, વર્મી કમ્પોઝ, અને એક છે ઓપ્શન ડીમાં સુપર ફોસ્ફેટ। ઓપ્શન ડી એ પણ રાસાયણિક ખાતર છે। એટલે આનો જવાબ આવશે ઓપ્શન સી, વર્મી કમ્પોઝ, જે અળસિયાના ખાતરથી બનાવવામાં આવે છે, અળસિયા દ્વારા બનતું ખાતર। અહીંયા આવશે કુદરતી ખાતર કયું છે? તો જવાબ આવશે ઓપ્શન સી।
ચાલો હવે પ્રશ્ન 6ની ચર્ચા કરીએ. નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર છે? કૃત્રિમ ખાતર એટલે કે રાસાયણિક ખાતર જે કારખાનામાં બનાવવામાં આવે છે. યુરિયા, બી છે લીલો પડવાશ, સી છે વર્મી કમ્પોસ્ટ કે ડી છે છાણિયું ખાતર. મિત્રો તમે જાણો છો કૃત્રિમ ખાતરને આપણે રાસાયણ એટલે કે કેમિકલ દ્વારા કારખાનામાં બનાવવામાં આવે છે. અહીંયા ઓપ્શન એમાં જે યુરિયા છે જેમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન હોય છે જે કૃત્રિમ ખાતરનું ઉદાહરણ છે. એટલે આમાં જવાબ આપશે ઓપ્શન એ, યુરિયા એ કૃત્રિમ ખાતર છે. ચાલો મિત્રો પ્રશ્ન 7 જોઈએ. કઈ સિંચાઈ પદ્ધતિ સૂકા વિસ્તાર માટે આશીર્વાદરૂપ છે? મિત્રો તમે જાણો છો સૂકો વિસ્તાર એટલે કે જ્યાં પાણીની ખૂબ જ અછત હોય છે. શું તમે આનો જવાબ આપી શકો છો? તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો. ચાલો અહીંયા છે ઓપ્શન એ ફુવારા પદ્ધતિ, બરાબર છે. ઓપ્શન બી છે ઢોળિયા પદ્ધતિ, ઓપ્શન સી છે ટપક સિંચાઈ અને ઓપ્શન ડી છે એક પણ નહીં. એટલે કે આ ત્રણમાંથી એક પણ નહીં. ચાલો તમે ફટાફટ કોમેન્ટ બોક્સમાં આનો જવાબ ઝડપથી જણાવો જેથી આપણે આગળ વધીએ. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, ટપક સિંચાઈ પદ્ધતિ. હવે પ્રશ્ન 8 જોઈએ. નિંદામણ દૂર કરવા માટે કયા રસાયણનો ઉપયોગ થાય છે? આ પ્રશ્ન દર વખતે પૂછાય છે. લાસ્ટ ટાઈમની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો. મિત્રો જો તમને ઓજારનો પૂછે તો નિંદામણ દૂર કરવા માટે ખરપિયો અથવા તો હળ વપરાય છે. અને જો રસાયણ પૂછે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન એમાં છે યુરિયા, ઓપ્શન બી છે નાઇટ્રોજન યુક્ત રસાયણ, ઓપ્શન સી છે ફોસ્ફેટ અને ઓપ્શન ડી છે 2,4-D. ચાલો આનો જવાબ તમે ફટાફટ કોમેન્ટમાં જણાવો. તમને શું લાગે છે આમાં કયો જવાબ હોઈ શકે? તો મિત્રો હું હવે તમને જણાવી દઉં છું. આનો જવાબ છે ઓપ્શન ડી, 2,4-D, બરાબર, જે રસાયણ છે નિંદામણ દૂર કરવા માટે વપરાય છે. ચાલો હવે પ્રશ્ન 9 જોઈએ. અનાજના ડુંડામાંથી દાણા છૂટા પાડવાની પદ્ધતિને શું કહેવાય છે? મિત્રો અનાજના ડુંડા હોય છે એમાંથી જે દાણા એટલે કે ઘઉં હોય, બાજરી હોય, જુવાર હોય, આના દાણા જે છૂટા પાડે છે તેને શું કહેવાય છે? આ એક લણણીની પ્રોસેસ છે. જ્યારે અંતિમ તબક્કામાં લણણી કરીએ છીએ તેની છે. તો આમાં છે ઓપ્શન એ લણણી કહેવાય એને, ઓપ્શન બી થ્રેશિંગ કહેવાય, સી હાર્વેસ્ટિંગ કહેવાય કે ડી પ્લાવિંગ કહેવાય. તો આનો જવાબ આવશે ઓપ્શન બી, થ્રેશિંગ. તમે થ્રેશર મશીન જોયો છે તેના દ્વારા અનાજમાંથી જે ડુંડા હોય છે તેમાંથી દાણા છૂટા પાડવામાં આવે છે. પ્રશ્ન નંબર 10 જોઈશું. લણણી અને થ્રેશિંગ કરતા સંયુક્ત મશીનને શું કહેવાય છે? આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તમે જાણો છો આ મશીન તમે રૂબરૂ પણ જોયેલો છે, બરાબર છે. એક તો એને ઓપ્શન એમાં ટ્રેક્ટર કહેવાય, ઓપ્શન બી કમ્બાઈન મશીન કહેવાય, ઓપ્શન સી દાંતી કહેવાય કે ઓપ્શન ડી થ્રેશર કહેવાય. તો મિત્રો અહીંયા એક જ મશીનમાં ડબલ પ્રોસેસ થાય છે. લણણી એટલે કે પાકની કાપણી પણ થાય છે અને સાથે સાથે તેના દાણા પણ છૂટા પાડવામાં આવે છે. એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી, કમ્બાઈન મશીન. એટલે કે આ સંયુક્ત મશીન છે, કમ્બાઈન મશીન. આપણે આગળનો પ્રશ્ન જોઈશું. નીચેનામાંથી કયો તહેવાર લણણી સાથે જોડાયેલો છે? એટલે કે જ્યારે લણણી થાય છે ત્યારે જે ખેડૂત મિત્રો છે કયો તહેવાર ઉજવે છે? બિહુ, હોળી, ઓપ્શન સી બૈસાખી અને ઓપ્શન ડી આપેલા તમામ. મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં બીજા ઘણા તહેવાર છે જેમ કે ઓનમ છે, બિહુ છે, બરાબર છે. તો તમામ તહેવારો આપણે યાદ રાખવાના છે. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી, બરાબર છે. ઓપ્શન ડી એ લણણીના સમયે ઉજવાતા તહેવારો છે, એટલે કે આપેલા તમામ. મિત્રો હવે પ્રશ્ન નંબર 13 જોઈશું. પ્રજીવથી થતો રોગ કયો છે? તો તમે જાણો છો એ ઓપ્શન એમાં છે ક્ષય, બી અછબડા, સી મેલેરિયા કે ડી કોલેરા. મિત્રો અહીંયા ક્ષય અને કોલેરા એ બેક્ટેરિયાથી થતા રોગ છે, જ્યારે અછબડા એ વાયરસથી થતો રોગ છે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, બરાબર છે, મેલેરિયા. હવે મિત્રો તમને જણાવી દઈએ મેલેરિયા એ બીજા પ્રશ્નોમાં એમ પણ આવી શકે કે શાનાથી ફેલાય છે? તો મેલેરિયા એ માદા એનોફિલિસ નામના મચ્છરથી ફેલાય છે અને પ્રજીવનું નામ છે પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી ફેલાય છે. આ પણ તમને પૂછી શકે મિત્રો. અને તમે જે રોગો થાય છે જે તે સૂક્ષ્મજીવોથી તે પણ તમારે તૈયારી કરી રાખવી. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કયા સૂક્ષ્મજીવોના કોષોમાં હરિત દ્રવ્ય હોય છે એટલે કે હરિત કણો હોય છે? ઓપ્શન એ વાયરસ, ઓપ્શન બી બેક્ટેરિયા, ઓપ્શન સી ફૂગ અને ઓપ્શન ડી લીલ. મિત્રો તમે જાણો છો જે સૂક્ષ્મજીવો હરિતકણ ધરાવે તે પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકે છે. એટલે તમને એ રીતનું પણ પૂછાવી શકે કયા સૂક્ષ્મજીવો પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. મિત્રો તમે અહીંયા ખૂબ સારી રીતે પરિચિત હશો કે ઓપ્શન ડી લીલ જે તેનો સાચો જવાબ છે. લીલમાં હરિત કોષો આવેલા હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી પૈકી લીલ કઈ છે? મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં કેટલીક લીલ, પ્રજીવ, બેક્ટેરિયા તથા ફૂગના નામ આપેલા છે જે તમારે પાકા કરવા દર વર્ષે તેમાંથી એક પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી લીલ કઈ છે? ઓપ્શન એ ક્લેમિડોમોનાસ, ઓપ્શન બી અમીબા,
ઓપ્શન સી પેરામિશિયમ અને ઓપ્શન ડી મશરૂમ. તો મિત્રો બી અને સી જે છે એ પ્રજીવો છે, જ્યારે ઓપ્શન ડી છે એ ફૂગમાં આવે છે. તો અહીંયા આવશે લીલમાં ક્લેમિડોમોનાસ, ઓપ્શન એ આવશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. એસ્પરજીલસ એ શું છે? ઓપ્શન એ લીલ છે, ઓપ્શન બી ફૂગ છે, ઓપ્શન સી પ્રજીવ છે કે ઓપ્શન ડી બેક્ટેરિયા છે. મિત્રો એસ્પરજીલસ એ ફૂગ છે, બરાબર. આનો જવાબ આવશે ઓપ્શન બી. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. શીતળાની રસી કોણે શોધી હતી? એટલે કે શીતળાની રસીના શોધક કોણ હતા? અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે. એમાં છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, ઓપ્શન બી છે લુઈ પાસ્ચર, ઓપ્શન સી છે રોબર્ટ કુક અને ઓપ્શન ડીમાં છે એડવર્ડ જેનર. મિત્રો અહીંયા જે રસીના શોધક છે તેમના તમને જે શોધ હતી તે પણ આવવી જોઈએ. જે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે તેમણે જે એન્ટીબાયોટિક છે આપણી, બરાબર, પેનિસિલિયમ, તેની શોધ કરી હતી. લુઈ પાસ્ચરે હડકવાની રસીની શોધ કરી હતી. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી એડવર્ડ જેનર, બરાબર. એટલે અહીંયા તમને રસી, રોગો અને તેમના જે શોધક છે તેના નામ પણ તૈયાર કરવા જોઈએ, જેથી તમારે અહીંયા માર્ક સિક્યોર થઈ જાય. ચાલો આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈશું. પ્રશ્ન નંબર 16 છે. કોને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવાય છે? મિત્રો ઓપ્શન એમાં છે પ્રજીવ, ઓપ્શન બીમાં છે ફૂગ, બેક્ટેરિયા કે વાયરસ. મિત્રો તમે અહીંયા સારી રીતે જાણો છો, સજીવ અને નિર્જીવની કડી એટલે કે જો એ બાહ્ય વાતાવરણમાં હોય તો નિર્જીવ તરીકે વર્તે છે, અને કોઈ સજીવના આંતરિક શરીરમાં દાખલ થાય તો તે સજીવ તરીકે વર્તે છે. અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી વાયરસ. વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કાર્બનની સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે? એટલે કે સૌથી શુદ્ધ કાર્બનનું સ્વરૂપ કયું છે? ઓપ્શન એ લાકડું, ઓપ્શન બી કોક, ઓપ્શન સી કોલટાર કે ઓપ્શન ડી કોલગેસ. મિત્રો તમે જાણો છો આ કોલસાના પ્રકારમાં આવે છે કે સૌથી સુખદ, છિદ્રાળુ અને સૌથી વધુ કાર્બન ધરાવતું કાર્બનનું સ્વરૂપ છે કોક. એટલે કે અહીંયા જવાબ આવશે ઓપ્શન બી, બરાબર છે. અહીંયા તમે તેમના ઉપયોગો પણ કરી લેવા. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણને શું કહેવાય છે? એટલે કે વનસ્પતિ જે જમીનમાં દટાઈ જાય છે અને પછી લાંબા સમય બાદ કોલસામાં રૂપાંતર પામે છે તેને શું કહેવાય છે? એ કાર્બોનાઇઝેશન, બી કન્ઝર્વેશન, ઓપ્શન સી ફિલ્ટર કે ઓપ્શન ડી રિફાઇનરી. મિત્રો તમે જાણો છો આનો જવાબ આવશે ઓપ્શન એ કાર્બોનાઇઝેશન, બરાબર છે. એટલે કે વનસ્પતિનું કાર્બનમાં રૂપાંતર થવું. ચાલો હવે પ્રશ્ન નંબર 18 જોઈશું. ધાતુના ઉત્પાદનમાં અને સ્ટીલના નિષ્કર્ષણમાં શાનો ઉપયોગ થાય છે? મિત્રો આ આપણા જે કોલસાના 3 પ્રકારો છે તેમાંથી શાનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ કોક, ઓપ્શન બી કોલગેસ, ઓપ્શન સી કોલટાર કે ઓપ્શન ડી બીટુમિન. તો મિત્રો તમે જાણો છો આનો જવાબ તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પ્રશ્નનો જવાબ હું તમારી પાસેથી આશા રાખું છું. તમે જો એક વખત શોધશો તો જરૂર તમને બીજા ઉપયોગો પણ યાદ રહેશે. તો આનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચાલો પ્રશ્ન નંબર 19. જેટ પ્લેનમાં કયા બળતણનો ઉપયોગ થાય છે? મિત્રો જે આપણે પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન થાય છે ત્યારબાદ તેની જુદા જુદા ઘટકોમાં રૂપાંતર થાય છે, તેમના ઘટકોનો ઉપયોગો પણ આપણે યાદ કરવા. ચાલો તો આપણે જોઈએ આ પ્રશ્નનો જવાબ શું આવશે. એ કેરોસીન, બી કોલગેસ, સી ડીઝલ કે ઓપ્શન ડી પેટ્રોલ. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ કેરોસીન. શુદ્ધ કેરોસીનનો ઉપયોગ જેટ વિમાનોમાં અથવા તો ફાઇટર પ્લેનોમાં બળતણ તરીકે થાય છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. ભારતમાં કુદરતી વાયુ કયા રાજ્યમાંથી મળે છે? તો મિત્રો એ રાજસ્થાન, બી મહારાષ્ટ્ર, સી ત્રિપુરા કે ડી આપેલા તમામ. તો મિત્રો તમે સૌ જાણો છો અહીંયા આવશે ઓપ્શન ડી આપેલા તમામ. રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, બરાબર, તમામ રાજ્યોમાંથી કુદરતી વાયુઓ મળે છે. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 20 જોઈશું. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા શું ઉત્પન્ન થાય છે? બરાબર, અહીંયા મેગ્નેશિયમને જ્યારે હવામાં સળગાવો છો ત્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય છે. તો જોઈએ ઓપ્શનમાં શું છે. ઓપ્શન એ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, ઓપ્શન બી છે હાઇડ્રોજન, ઓપ્શન સી છે મેગ્નેશિયમ સલ્ફાઇડ કે ખાલી ઓપ્શન ડીમાં છે ઓક્સિજન વાયુ પેદા થાય છે. તો તમે જાણો છો રાસાયણિક સમીકરણ મુજબ મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન એટલે કે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ, ઓપ્શન એ આવશે આનો જવાબ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો હવે આગળનો પ્રશ્ન જોઈએ. જે તાપમાને પદાર્થ સળગવાની શરૂઆત કરે છે તે તાપમાનને શું કહેવામાં આવે છે? મિત્રો એટલે કે શું કહે છે? ઓપ્શન એ ઠાર બિંદુ, ઓપ્શન બી ઉત્કલન બિંદુ, ઓપ્શન બી જ્વલન બિંદુ કે ઓપ્શન ડી ગલન બિંદુ. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી જલન બિંદુ. બરાબર, જ્વલન બિંદુ એટલે કે જે તાપમાને પદાર્થ
સળગવાની શરૂઆત કરે છે? તમે જાણો છો જ્વલનબિંદુ વિશે. મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. સફેદ ફોસ્ફરસનું જ્વલનબિંદુ કેટલું છે મિત્રો? એટલે કે સફેદ ફોસ્ફરસ સળગવાની શરૂઆત કયા તાપમાને કરે છે? એ 32 ડિગ્રી સેલ્સિયસ, બી 38 ડિગ્રી સેલ્સિયસ, ઓપ્શન સી 35 ડિગ્રી સેલ્સિયસ અને ઓપ્શન ડી 50 ડિગ્રી સેલ્સિયસ. મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી 50 ડિગ્રી સેલ્સિયસ. મિત્રો આના ઉપરાંત તમને એમ પણ પૂછી શકે કે સફેદ ફોસ્ફરસનો ઉપયોગ જણાવો. તો જે આપણી દિવાસળી છે તેમાં ફટાકડા બનાવવામાં વગેરેમાં સફેદ ફોસ્ફરસ વપરાય છે, તે પણ આપણે ધ્યાનમાં રાખવું. ચાલો મિત્રો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વિદ્યુત સાધનોમાં લાગેલી આગ ઓલવવા નીચેનામાંથી કયું શ્રેષ્ઠ છે? એટલે કે જો કોઈ લાઇટની શોર્ટ સર્કિટથી, ઇલેક્ટ્રિસિટીના શોર્ટ સર્કિટથી આગ લાગે છે તો નીચેને ઓલવવા માટે નીચેનામાંથી કયો ઓપ્શન બેસ્ટ રહેશે? તો ઓપ્શન એ છે પાણીથી તમે આગ ઓલવશો, ઓપ્શન બી છે કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી છે તેલ કે ઓપ્શન ડી છે ચાદર એટલે કે કોઈ કાપડ તેની ઉપર નાખશો. તો મિત્રો જો તમે પાણીથી ઓલવશો તો તમને કરંટ લાગવાની શક્યતા રહે છે. ચાદર તો ચાલે ને એમાં, એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ, જે ઘન કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે હોય છે બરાબર, તેના ઉપયોગ કરવામાં આવે છે. શું પ્રશ્ન નંબર 24, બળતણના કેલેરી મૂલ્યનો એકમ કયો છે? એટલે કે બળતણનું કેલેરી મૂલ્ય કયો એકમમાં માપવામાં આવે છે? કેલેરી મૂલ્ય મિત્રો તમે જાણો છો કે 1 કિલોગ્રામ બળતણ બાળવાથી જે ઉષ્મા પેદા થાય છે તે તેના કેલેરી મૂલ્યમાં મપાય છે. તો અહીંયા ઓપ્શન એ છે કેજે પર કેજી એટલે કે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ, ઓપ્શન બીમાં છે મીટર પ્રતિ સેકન્ડ, ઓપ્શન સી છે કેજી એટલે કે કિલોગ્રામ અને ઓપ્શન ડી છે કિલોગ્રામ પ્રતિ કિલો જૂલ. તો મિત્રો તમે અહીંયા જાણો છો બળતણનું જે કેલેરી મૂલ્ય છે તે ઓપ્શન એ કિલો જૂલ પ્રતિ કિલોગ્રામમાં માપવામાં આવે છે બરાબર, એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન એ. હવે આપણે પ્રશ્ન નંબર 25 જોઈશું. હાઇડ્રોજનનું કેલેરી મૂલ્ય કેટલું છે? મિત્રો કેલેરી મૂલ્યનું કોષ્ટક તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. દર વખતે તેમાંથી એક પ્રશ્ન પૂછાય છે. આમાં તમારે સૌથી વધુ કેલેરી મૂલ્ય ધરાવતું જો કોઈ બળતણ હોય તો તે હાઇડ્રોજન છે બરાબર છે. તો એમાં ઓપ્શન એ છે 50,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ, 1,50,000, 10,000 કે ઓપ્શન ડી 5,000. મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી 1,50,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. સૌથી વધુ કેલેરી મૂલ્ય હાઇડ્રોજનનું છે મિત્રો, તો આ તમારે યાદ રાખવું. મિત્રો 26મો પ્રશ્ન જોઈશું. એસિડ વર્ષા માટે કયો વાયુ જવાબદાર છે? બરાબર છે. એસિડ વર્ષા તમે જાણો છો કે વરસાદના પાણીમાં જ્યારે એસિડ એટલે કે એનું પીએચનું મૂલ્ય ઘટી જાય છે તો તે એસિડ વર્ષા તરીકે ઓળખવામાં આવે છે. વાયુ પ્રદૂષણને કારણે તેમાં કેટલાક સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ, ડાયોક્સાઇડ જેવા પ્રદૂષકો ભેરવાય છે બરાબર. તો આમાં આપણે જોઈએ ઓપ્શન એ છે ઓક્સિજન, ઓપ્શન બી છે કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી છે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ કે ઓપ્શન ડી છે આર્ગોન બરાબર. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જે વરસાદના પાણી સાથે પ્રક્રિયા કરે છે અને સલ્ફ્યુરિક એસિડ અને જે નાઇટ્રિક એસિડ છે તે સ્વરૂપ પાણીમાં ભળી જાય છે, જેને એસિડ વર્ષા કહેવામાં આવે છે મિત્રો. તો આનો જવાબ છે ઓપ્શન સી. ચાલો હવે પ્રશ્ન નંબર 27 જોઈશું. સોડિયમ ધાતુને શામાં રાખવામાં આવે છે? એટલે કે સોડિયમ ધાતુને કઈ વસ્તુમાં સંઘરવામાં આવે છે? ઓપ્શન એ પાણી, ઓપ્શન બી તેલ, ઓપ્શન સી કેરોસીન કે ઓપ્શન ડી આર્ગોન. મિત્રો સોડિયમ ધાતુ ખૂબ જ સક્રિય ધાતુ છે. જો તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે અથવા તો પાણીમાં રાખવામાં આવે તો તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને વિસ્ફોટક પ્રક્રિયા થાય છે. આથી તેને ઓપ્શન સી કેરોસીનમાં રાખવામાં આવે છે બરાબર મિત્રો, એટલે આનો જવાબ આવશે ઓપ્શન સી. હવે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. નીચેનામાંથી કયું બળતણ સૌથી સ્વચ્છ બળતણ તરીકે ઓળખાય છે? મિત્રો તમે જાણો છો સ્વચ્છ બળતણ એટલે કે એવું બળતણ કે જેનાથી ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રદૂષણ થાય અને જેનું કેલરી મૂલ્ય પણ ઊંચું હોય. તો આપણે અહીંયા જોઈએ ઓપ્શન એમાં છે લાકડું, ઓપ્શન બી છે છાણા, ઓપ્શન સી છે કેરોસીન અને ઓપ્શન ડીમાં છે CNG બરાબર. હવે તમે જાણો છો આનો ઓપ્શન જવાબમાં આવશે ઓપ્શન ડી CNG બરાબર. CNG એ ખૂબ જ સ્વચ્છ બળતણ તરીકે આપણે વાહનોમાં વાપરીએ છીએ. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 29, પેટ્રોલનું કેલેરી મૂલ્ય કેટલું છે? મિત્રો અહીંયા ઓપ્શન એ છે 35,000, ઓપ્શન બી છે 45,000, ઓપ્શન સી છે 33,000 કે ઓપ્શન ડીમાં છે 6,000. મિત્રો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી 45,000 બરાબર. પેટ્રોલનું કેલેરી મૂલ્ય 45,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ છે. હવે આપણે પ્રશ્ન નંબર 30 જોઈશું. રસોઈમાં વપરાતા ગેસના બોટલમાં કયો વાયુ ભરવામાં આવે છે? મિત્રો તમે જાણો છો આપણા રસોઈમાં એટલે કે LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ હોય છે, તેમાં કયો વાયુ LPG તરીકે હોય છે? ઓપ્શન એમાં હાઇડ્રોજન વાયુ, બી બ્યુટેન, સી ઓક્સિજન કે ઓપ્શન ડી મિથેન. તો મિત્રો આનો જવાબ હશે ઓપ્શન બી બ્યુટેન. હવે મિત્રો હું તમને એક સવાલ પૂછું છું કે એમાં બ્યુટેનની જોડે બીજો કયો વાયુ
જે તેની ગંધ ક્ષમતાને કારણે જાણીતો હોય તે પણ તેમાં ભરવામાં આવે છે. તે તમે શોધીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, તમે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની સચોટ તૈયારી કરવા માંગતા હોય તો અમારી ચેનલ સાથે જરૂરથી જોડાવજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મૂંઝવતા પ્રશ્નો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. જય હિન્દ.